રાજ્યની ચૂંટણીનો માહોલ જામી ચૂક્યો છે ત્યારે સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તેમજ અપક્ષો છે તે ચૂંટણી મેદાનમાં કૂદી ચૂક્યા છે. ગીર સોમનાથ જિલ્લાની વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા પંચાયતની કુલ 28 બેઠકો માટે ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે, જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. ગીર સોમનાથ જિલ્લાની જિલ્લા પંચાયતની બેઠક છે તે ભાજપ શાસિત જિલ્લા પંચાયતની હતી, ત્યારે આ વખતે જોવું રહ્યું કે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે તે ચૂંટણી મેદાનમાં છે, ત્યારે કોણ બાજી મારશે તે જોવાનું રહ્યું. ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ નગરપાલિકા, ઉના નગરપાલિકા, તાલાળા નગરપાલિકા અને સૂત્રાપાડા નગરપાલિકા આવેલી છે. ત્યારે સૂત્રાપાડા નગરપાલિકામાં એક બેઠક બિનહરીફ થઈ ચૂકી છે. ત્યારે વેરાવળ નગરપાલિકામાં હાલ અત્યારે વોર્ડ નંબર 8ની એક બેઠક બિનહરીફ થઈ ચૂકી છે અને અન્ય જે બે બેઠકો છે તેમાં કોંગ્રેસના ઉમેદવારે ભાજપને ટેકો જાહેર કરી દીધો છે. વોર્ડ નંબર 1ની વાત કરીએ તો વોર્ડ નંબર 1માં હાલ અત્યારે ભાજપ જીત નિશ્ચિત છે. વોર્ડ નંબર 7માં અત્યારે ભાજપના જે ઉમેદવારને કોંગ્રેસના ઉમેદવારે સમર્થન આપી દીધું છે. ત્યારે વોર્ડ નંબર 7માં પણ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો જંગ ખેલાવાનો છે. સિનિયર પત્રકાર તરીકે આપની ચેનલને હું જણાવવા માંગુ છું કે ગીર સોમનાથ જિલ્લામાં હાલ અત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જંગ ખેલાવાનો છે. ઉના નગરપાલિકાની વાત કરીએ તો ઉના નગરપાલિકા ઘણા વર્ષોથી ભાજપ પ્રેરિત નગરપાલિકા છે. ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના સફળ સંચાલનથી ભાજપની નગરપાલિકા વર્ષોથી બનતી આવી છે. આ વખતે પણ શરૂઆતમાં 13 બેઠકો છે તે ભાજપની બિનહરીફ થઈ ચૂકી છે. અન્ય 23 બેઠકો ઉપર ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધો જંગ ખેલાવાનો છે. ત્યારે કોંગ્રેસને ઉના નગરપાલિકામાં ઉમેદવાર પણ મળ્યા નથી. ઉના અને ગીરગઢડા પંથકની 11 જિલ્લા પંચાયતની બેઠકો છે તે વર્ષોથી ભાજપનું શાસન તેમાં ચાલી રહ્યું છે અને આ વખતે પણ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના કહેવા મુજબ 11 બેઠકો છે તે જિલ્લા પંચાયતની આવવાની છે, તેમજ તેમની અંડરની તમામ તાલુકા પંચાયતની બેઠકો અને ઉના નગરપાલિકાની બેઠકો ભાજપ પ્રેરિત થવાની છે તે નિશ્ચિત છે. સૂત્રાપાડા નગરપાલિકામાં પણ પૂર્વ કેબિનેટ મંત્રી જસાભાઈ બારડનો દબદબો હજુ પણ યથાવત છે. એક બેઠક બિનહરીફ થઈ ચૂકી છે, ત્યારે અન્ય બેઠકો ઉપર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જંગ ખેલાવાનો છે. તેમજ તાલાળા નગરપાલિકામાં પૂર્વ નગરપાલિકાના પ્રમુખ અમિત ઉનડકટને 24 બેઠકો મળી છે, ત્યારે તેમાં પણ ભાજપ ફરીથી સત્તાનું સુકાન સંભાળે તો નવાય નહીં. તાલાળા નગરપાલિકામાં પણ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાખીયો જંગ ખેલાવાનો છે. વેરાવળ નગરપાલિકામાં ક્યાંક ને ક્યાંક વોર્ડ નંબર 10 અને 11માં અપક્ષો જે ગત ચૂંટણીમાં પણ તેઓએ બાજી મારી હતી, ત્યારે તે જ ઉમેદવારો આ વખતે પણ ચૂંટણી મેદાનમાં છે. વેરાવળ નગરપાલિકામાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ તેમજ આમ આદમી પાર્ટી વચ્ચે સીધો જ જંગ ખેલાવાનો છે. તો આ રીતે ગીર સોમનાથ જિલ્લાની વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લામાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ક્યાંક ને ક્યાંક અપક્ષોનું પણ વર્ચસ્વ રહેલું છે.